નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજીએ ચાવજના એક ફ્લેટમાંથી અફીણ અને મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો. અફીણ અને મેફેડ્રોનના 1.90 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી. અન્ય એક વોન્ટેડ. મનસુખ વસાવાએ પત્રકાર પરિષદમાં ફોડ્યો લેટર બોમ્બ. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય મોટા નામનો પણ ઉલ્લેખ. મેં તપાસ કરી છે. આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો 2 વર્ષમાં કરોડો કમાયા છે. સેવાએ જ પરમ ધર્મને સાર્થક કરતા જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર. નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. વાગરાના પહાજ ગામ નજીક ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત. મોટરસાયકલ સવારને ગંભીર ઈજા, ટેન્કર ચાલક ફરાર. યુપીએસસી ક્ષેત્રમાં ભારતની સૌથી અગ્રણી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટનું 8મું રાષ્ટ્રીય અધિવેશન સહકાર ભવન એકતાનગર ખાતે યોજાયું. કુલ 15 રાજ્યના કેન્દ્રોના 60થી વધુ કાર્યકર્તા, 25થી વધુ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત મોટી કાર્યવાહી કરી ચાવજ ગામના એક ફ્લેટમાંથી નશાકારક પદાર્થો, અફીણ અને મેફેડ્રોનનો 1.90 લાખના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડેન્સી A304માં રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં ભાડે રહેતા 3 રાજસ્થાનના આરોપીઓ પોતાના કબજામાં મેફેડ્રોન અને અફીણ રાખી તેને વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. મૂળ રાજસ્થાનના જોધપુર અને પાલે વિસ્તારોના રહેવાસી આરોપીઓ નશીલા પદાર્થો સંજય બિશ્નોઈ નામના વોન્ટેડ સપ્લાયર પાસેથી લાવી ભરૂચ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા. પોલીસે શ્રવણકુમાર મનોહર રામ બિશ્નોઈ, મહિપાલ કૃષ્ણારામ બિશ્નોઈ અને પ્રદીપ રાજુરામ બિશ્નોઈ મૂળ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે મેફેડ્રોન 35.27 ગ્રામ કિંમત ₹1,05,810 અને અફીણ કિંમત ₹13,640 સહિત કુલ ₹1,90,350નો મુદ્દામાલ જપ્ત કરી તે અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુખ્ય સપ્લાયર સંજય બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાંસદ મનસુખ વસાવાને વધુ એક લેટર મળ્યો છે, જેને લઈને પત્રકાર પરિષદમાં આવી લેટર બોમ્બ ફોડ્યો. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી હોય, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય મોટા નામનો પણ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે છે. આંકડા સાથે ઉઘરાણી કરેલનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈએ લોકોને ખવડાવી નાખ્યા હતા. સાંસદે જણાવ્યું કે મેં તપાસ કરી છે. આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોભી જમીન દલાલો 2 વર્ષમાં કરોડો કમાયા છે. ગરુડેશ્વર ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માંગી તોડ કર્યો છે. 1.5 કરોડનો તોડ થયો છે. સરકારી જમીનમાં દબાણ કરનારા હોય તેમને પૈસા આપ્યા છે. વધુમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે જેમણે જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે, મેં તેઓને પણ પૂછ્યું, પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું, પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે. અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે. આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે, ભાજપના હશે કે કોંગ્રેસના હશે કે આપના હશે, એની તપાસ હું પૂરેપૂરી કરીશ અને ઉપર સુધી આ વાત પહોંચાડીશ, એમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક વાત ચોક્કસ છે કે આ ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા કોઈ નથી બોલતા. બધા સંડોવાયેલા છે એ વાત પણ ચોક્કસ છે. હું પૂરેપૂરી તપાસ માંગીશ. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અમિત શાહ સુધી સાંસદ રજૂઆત કરશે એમ જણાવ્યું હતું. કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી તેને આમ થયું અને તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી. તો એની પણ અમે તપાસ માંગી. મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે. એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો. કારણ કે આ તપાસ માંગીને પછી તોડપાણી કરી લેવું, પેપર તો ઊભું જ હશે ને. હવે બીજા એક નેતા છે, એને જમીન રાખી એના પત્નીના નામે, આમ આદમી પાર્ટીના. એમાં જો નામ છે, હું બોલતો નથી, તમે જો એ તપાસ. આમાં શું છે, આમાં શરત ભંગ થયેલો છે. ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે રાખી છે. હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસ માંગી. આ કરોડો રૂપિયાનો આમાં બધું સોદો થયેલો છે. આમાં પણ હોટલનો ધંધો જેને કરવો હોય તેને કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને, ગેરકાયદેસર થોડો કરાય ત્યાં. ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે, ભલે અડધું એમનું હશે. કરો ધંધો, કોઈ બી ધંધો, અમે પણ મદદ કરીએ જેને ધંધો કરવો હોય તેને. હું એકબીજાની મિલીભગત છે હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને તો ખબર કેમ ના પડે. અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે, આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું. હવે શું છે, જેને આ કામ થઈ ગયું, જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા, એ તો મૌન જ રહેવાનું. પણ અમે વાત કરાવી કોઈ બી રીતના, અમે અમારી રીતના વાત કરાવી કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા એટલે અમે અમારી પાસે શું કરીએ, અમે ધંધો લઈને બેઠા છે. એટલે મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે આ બધા તોડપાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી. મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ની એક મિલીભગત છે. ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કૌભાંડ થાય છે એ લોકો બધા મળેલા છે.
હું આની સામે લડવા માટે તો તમને બોલાયો છે. આની સામે હું લડવાનો છું. આની સામે હું લડવાનો છું ને એટલા માટે તો આખા અને આ જે વાત છે આખા ગુજરાત, તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જવાની, એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારે જાગૃતિતા આવશે ને આ બધું ચાલે છે અટકથી તો ખરું ને. મારો આ જ ઉદ્દેશ્ય છે. અને હું પણ મોકલીશ. ભૂપેન્દ્ર પટેલ નહીં, મુખ્યમંત્રી સાહેબને એકલો નહીં, હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલીશ. મારે અટકાવવું છે. એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં, એ મારે અટકાવવું છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા જૂના તવરા બસ સ્ટેશન પાસે પરિક્રમાવાસીઓ માટે જમવાની, રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાવાસીઓને કડકડતી આ ઠંડીમાં સ્નાન કરવા માટે ગરમ પાણી અને ચા, નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. ત્યારે જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા ગામના લોકોની સેવા તો કરી જ રહ્યા છે, સાથે સાથે નર્મદા પરિક્રમાવાસીઓની પણ તેઓ તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. નર્મદા નદીના તટ ઉપર આવેલ જૂના તવરા ગામ પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા, નાસ્તો તથા જમવાની અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ચા, નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાણ પણ અહીં કરતા હોય છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે બપોર અને રાત્રે પાકું ભોજન, સવારે ચા, નાસ્તો આપવામાં આવતો હોય છે. આ સાથે 24 કલાક ચા, નાસ્તો તો ચાલુ જ રહેતો હોય છે. રોજ 200 થી 250 પરિક્રમાવાસીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જે નર્મદા માની પરિક્રમા ચતુર્માસ પછી જે શરૂ થાય છે એ પરિક્રમાવાસીઓ માટે અહીંયા ચા, પાણી, નાસ્તો, જમવાની, આરામ કરવાની, રાત્રિય ભોજન, આરામ કરવાની સુવિધાઓ મેં ઉપલબ્ધ કરેલી છે. તો સૌ નર્મદા પરિક્રમાવાસીઓને એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો ફોન કરીને કહેવું કે ભાઈ જૂના તવરા બસ સ્ટેન્ડ ઉપર આ વ્યવસ્થા અમે રાખેલી છે, એનો લાભ લેવા. અને સાધુ સંતો ને વારંવાર પરિક્રમા કરવા માટે જે પ્રેરિત થાય છે, તો આ અમે જે સુવિધા ઉપલબ્ધ કરેલ છે એનો લાભ લેવા નમ્ર વિનંતી છે. હર હર નર્મદે માત કી જય. વાગરા તાલુકાના પહાજ ગામ નજીક ગરનાળા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો,
જેમાં મોટરસાયકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પહાજ ગામે રહેતા તોશિફ કાસમ પટેલ, ઉંમર વર્ષ 37, જેઓ પોતાની મોટરસાયકલ લઈને વિલાયત જીઆરડીસીમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહાજ ગરનાળા પાસે એક RJ27GC 5262 નંબરના ટેન્કરના ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે મોટરસાયકલ સવાર તોશિફ કાસમ પટેલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ટેન્કરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર મૂકીને તુરંત જ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા અને અકસ્માત અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે. યુપીએસસી ક્ષેત્રમાં ભારતની સૌથી અગ્રણી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટનું 8મું રાષ્ટ્રીય અધિવેશન સહકાર ભવન એકતાનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરા કેન્દ્ર સંકલ્પ ગુરુકુલમના યજમાન સ્થાને યોજાયું. આ અધિવેશનમાં સંકલ્પની આગામી વર્ષની યોજના તથા ભારતભરમાં ચાલતા 16 કેન્દ્રને વધુ મજબૂત બનાવવા ચિંતન મંથન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 15 રાજ્યના કેન્દ્રોના 60થી વધુ કાર્યકર્તા, 25થી વધુ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 2 દિવસની બેઠકમાં સંકલ્પના સ્થાપકમાં સંતોષજી તાનેજા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ કાર્યવાહ યશવંતભાઈ ચૌધરીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. 2 દિવસમાં યોજાયેલ સત્રોમાં સમર્થ ભારતમાં સિવિલ સર્વિસીસની ભૂમિકા, સિવિલ સર્વિસીસમાં ભારતીયતા તથા ભાવિ દિશા જેવા અત્યંત મહત્વના વિષયો પર ચર્ચા મંથન કરવામાં આવ્યું. ये यूपीएससी और स्टेट पीएससी की प्रिपरेशंस और गाइडेंस का ये कार्यक्रम 1986 से चल रहा है और अभी पूरे देश में 18 स्थानों पर इसके चैप्टर्स चल रहे हैं. तो और इससे जो लाभान्वित हुए बच्चे, तो अभी पूरे देश भर में 10,225 बच्चे ऐसे पोस्टेड हैं जो संकल्प से लाभान्वित होकर और उन्होंने सिविल सर्विसेज की परीक्षाएं की होती. तो उसकी एक चिंतन बैठक पूरे देश के सभी केंद्रों के कार्यकर्ताओं की एक चिंतन बैठक हर साल होती है. तो इस बार ये जो बैठक है स्टैच्यू ऑफ यूनिटी में हुई और इसमें 2 दिन की जो बैठक में सारे विषयों पे कि केंद्र को कैसे इफेक्टिव बनाना, हम बच्चों को कैसे गाइड कर सकते हैं, उनकी कैसे मेंटरशिप कर सकते हैं, सेंटर का इंफ्रास्ट्रक्चर कैसा हो, वहाँ पे जो पोस्टेड अधिकारी हैं उनके साथ में संकल्प के कैसे संपर्क संबंध बने, ऐसा करके हमारी कार्यकर्ताओं की टीम कैसे बने, संकल्प के सेंटर्स चलाने के लिए रिसोर्सेज कैसे हों, हम किस तरीके के बच्चे सेलेक्ट करें, ऐसा करके पूरे सब विषयों पे समग्रता से 2 दिन चर्चा हुई. और ये बैठक संकल्प को और संकल्प के जितने चैप्टर्स हैं उन चैप्टर्स को और प्रभावी ढंग से चलाने में बहुत ही उपयोगी ये बैठक रहेगी, ऐसा मेरा मानना है. इस बैठक में संकल्प के जो फाउंडर हैं श्रीमान संतोष जी तनेजा, वो पूरा समय इस बैठक में उपस्थित रहे और राष्ट्रीय स्वयंसेवक संघ के पश्चिम क्षेत्र के सह कार्यवाह श्री यशवंत भाई चौधरी भी पूरे समय बैठक में उपस्थित रहे. इसके अलावा जो संकल्प के साथ में जुड़े हुए एक्स ब्यूरोक्रेट्स हैं, तो ऐसे कई ब्यूरोक्रेट्स इस बैठक में उपस्थित रहे और जो संकल्प के मुख्य कार्यकर्ता हैं, जो संकल्प केंद्र जो है उनके प्रमुख, उनके मंत्री और उनके जो ट्रेजरर, मुख्य रूप से ये जो सारे कार्यकर्ता हैं ये सेंटर के इस बैठक में उपस्थित हैं. इस बैठक का जो मुख्य उद्देश्य है, एक तो जो सेंटर्स काम कर रहे हैं ये संकल्प का, उन सेंटर्स ने पूरे वर्ष भर में क्या गतिविधि की है और क्या नया डेवलपमेंट किया है, क्या उन सेंटर्स का अचीवमेंट है, एक सबसे पहले इस विषय का रिव्यू होता है. और हमारे
संकल्प के को चलाने के पीछे इसकी संकल्पना क्या है। ये केवल एक कोचिंग इंस्टीट्यूट नहीं है, बट ये एक कॉम्प्रिहेंसिव सोशल प्रोजेक्ट है। तो जिसमें जो बच्चा आया है उस बच्चे की मेंटरशिप, उस बच्चे के साथ में वाली की तरह रहना, उसके पेरेंट्स की तरह रहना, उसकी समस्याओं को समझना और उसकी हैंड होल्डिंग करना, ऐसा इसलिए हम ऐसा बोलते हैं कि संकल्प एक कोचिंग इंस्टीट्यूट नहीं है, संकल्प एक परिवार है। उसमें बच्चा जुड़ता है और उस बच्चे की पूरी हैंड होल्डिंग जैसे हम अपने बच्चे की करते हैं वैसा करना और उसको एक अच्छा अधिकारी बनाना। और संकल्प के पीछे की एक कल्पना ऐसा है कि वो अधिकारी केवल एक नौकरी करने वाला नहीं बन जाना चाहिए, उसके मन में नेशन एंड सोसाइटी ये फर्स्ट, इनकी मेरे को सेवा करनी है, इसके लिए मैं ये अधिकारी बना हूं, ऐसा भाव, ऐसा संस्कार उसके मन में पैदा होना चाहिए। ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા ત્રિશૂળ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર હિન્દુ યુવાનો જોડાયા હતા. હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત, સમરસ અને સંગઠિત કરી તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાના આશય સાથે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલય પાસે આયોજિત સમારોહમાં યુવાનોને ધર્મની રક્ષા તેમજ લવ જેહાદ જેવા સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત અને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સેવા પ્રમુખ અને એડવોકેટ હિતેશભાઈ જૈન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે કુકરવાડા ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમના સ્થાપક તેમજ દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિના સંગઠન મંત્રી પરમ પૂજ્ય 1008 સ્વામી લોકેશાનંદજી મહારાજ ઉપસ્થિત યુવાનોને પાવન આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં શૌર્ય સંચલન અને ત્રિશૂળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હિન્દુ યુવાનોમાં સંસ્કાર અને શૌર્યના ભાવને મજબૂત કરવા માટે એક પ્રેરક પગલું હતું. આ શૌર્ય અને સંસ્કૃતિસભર કાર્યક્રમમાં ભરૂચ તેમજ વેજલપુર પ્રખંડના હિન્દુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બજરંગ દળનું કાર્ય મા ભારતીની સુરક્ષા, સંસ્કૃતિનું સંવર્ધન, લવ જિહાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનું કટિબદ્ધતા, લેન્ડ જેહાદથી મા ભારતીની ભૂખંડને બચાવવા અને મા ભારતીની એકતાને, અખંડતાને અક્ષુણ્ણ રાખવા માટેનું જે કાર્ય બજરંગ દળ કરે છે એ અનુમોદનીય છે, પ્રશંસનીય છે. દેશમાં એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક મિસાલ છે કે મા ભારતીને ગર્વ છે કે અમારી બહેનોને, માતાઓને સુરક્ષિત રાખે છે. ભારતની એકતા અને અખંડતા માટે, ભારતની પુરાતન સંસ્કૃતિને બચાવવા માટે એ બજરંગ દળ દેશમાં 24 કલાક યુવા પાંખ અમારી કાર્ય કરતી રહે છે. જે રીતે ભગવાન ઋષભદેવ, દેવાદિદેવ, અમારા દાદા, જેઓને 80 કૃષિની વ્યવસ્થા આપી હતી, તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે. એનો એકમાત્ર ઉદ્દેશ બજરંગ દળનો છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે, ભારતની સંસ્કૃતિ અક્ષુણ્ણ રહે, અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા, લવ જેહાદથી બહેનો અને દીકરીઓને બચાવવા અને સાથે સાથે લેન્ડ જેહાદને રોકવા, મા ભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અક્ષુણ્ણ રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ છે. એ માટે પ્રત્યેક વર્ષે 6 ડિસેમ્બર 1992 ગીતા જયંતિના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતિના દિવસે શૌર્ય યાત્રાનું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરે છે અને એ સદા ચાલતું રહેશે, અવિરત ચાલવાની છે. એ માટે અમે સૌ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે, લેન્ડ જેહાદ માટે, લવ જેહાદ માટે, સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે. એ સાથે હું વિનવું છું. જય શ્રી રામ. વાગરા તાલુકાના વિલાયત ગામમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે.
ગામની યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન સમારોહમાં વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ શહેનાઝબેન હસન અલી અને માજી સરપંચ હસન અલી બાપુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની સાથે ઇરફાનભાઈ તલાટી, તાલુકા પંચાયતના સદસ્ય જીતેશભાઈ પટેલ અને માજી સરપંચ રાજુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો તથા ક્રિકેટ ચાહકોએ ઉત્સાહભેર હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ ગામના યુવાનોને એક વ્યવસ્થિત અને ઉત્તમ રમતનું મેદાન પૂરું પાડવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ મેદાન માત્ર ક્રિકેટ માટે જ નહીં પરંતુ ગામના યુવાનોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે. આ પ્રસંગે સરપંચ શહેનાઝબેન હસન અલીએ આશા વ્યક્ત કરી હતી કે આ ગ્રાઉન્ડમાંથી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરો તૈયાર થશે, જે વિલાયત ગામનું નામ રોશન કરશે. માજી સરપંચ હસન અલી બાપુએ રમતગમત પ્રત્યે યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ ગ્રામ પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નવા ગ્રાઉન્ડના ઉદ્ઘાટનથી સ્થાનિક ક્રિકેટ ટીમો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તેમને પ્રેક્ટિસ અને ટુર્નામેન્ટ્સ માટે એક સુવિધાયુક્ત મેદાન મળ્યું છે. આ પ્રસંગે ઉદ્ઘાટન બાદ એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ક્રિકેટ રસિકોએ ભરપૂર આનંદ લીધો હતો. આ ક્રિકેટ ગ્રાઉન્ડ વિલાયત ગામમાં રમતગમતના નવા યુગની શરૂઆતનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, પદાધિકારીઓ અને આસપાસના વિસ્તારના ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના શિનોરમાં વિકાસના કામોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો છે. ત્યારે આજરોજ તાલુકા મથક શિનોર ખાતે તાલુકા પંચાયત ક્વાર્ટર્સ ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં મળી વધુ ₹4.50 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરાયું છે. આ પ્રસંગે શિનોર તાલુકામાં આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિતના આગેવાનો અને જે તે ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજ રોજ કરાયેલા ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર સહિત નવીન પંચાયત ભવન, પ્રાથમિક શાળા તેમજ પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા બનેલ મઢીથી દિવેલને જોડતા પાકા માર્ગનો સમાવેશ થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી છે. અને લગભગ 4.5 કરોડના ખર્ચે આજે તમામ ગામોની અંદર આજે કામ શરૂ કરવા માટેનો તમામ લોકોને સૂચના આપવામાં આવી છે. લગભગ શિનોર તાલુકાની અંદર લગભગ 8 ગ્રામ પંચાયતો જે બનાવવાની છે એ 2 કરોડના ખર્ચે બનશે. તેમજ એક દિવેરથી મઢી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ 50 લાખના ખર્ચે. તેમજ આજે જે અમે મીઢોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ 6 વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને 70 લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ
આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. એવી જ રીતે ટિંગલોદની અંદર પણ 42 લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ 4.5 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા છે. વડદલા ગામમાં નારદેશ દ્વારા નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું ઉદ્ઘાટન સમારંભ સિનિયર મેનેજરની અધ્યક્ષતામાં યોજાયો હતો. વડદલા ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીના ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે નારદેશ CSR સિનિયર મેનેજર નિતેશ નાયકે રિબિન કાપી પંચાયતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો તથા તલાટી કમ મંત્રી તથા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ. પટેલ, આચાર્ય શ્રી પ્રાથમિક શાળા વડદલા. આજ રોજ શાળાના નવનિર્મિત બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, SMC સભ્યો, પંચાયત સભ્યો, ગામના આગેવાનો, શાળાનો સ્ટાફગણ તેમજ વહાલા બાળકો. આજ રોજ આજની શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા અને શાળાનું ગૌરવ વધાર્યું તે બદલ શાળા પરિવાર તરફથી હું આપનો ખરા હૃદયથી આભાર માનું છું. આ શાળાના નવનિર્મિત બિલ્ડિંગમાં જેણે પણ પોતાનો સાથ સહકાર આપ્યો છે તેવા પંચાયત સભ્યો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, ગામના આગેવાનોએ પણ શાળાની બિલ્ડિંગના નવનિર્માણમાં તેમજ અમારા રિટાયર્ડ શિક્ષકો અને શાળાનો સ્ટાફગણ તમામે ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે પોતાનો સાથ અને સહકાર ખરા હૃદયથી આપ્યો છે તે બદલ હું આચાર્યશ્રી આપ સૌનો ખરા હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. શિનોર તાલુકાના સાદલી ખાતે સેમિનાર રાખવામાં આવ્યો હતો. કોમ્યુનિટી હોલમાં શ્રી રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જુદી જુદી સ્કૂલના 2000 જેટલા વિદ્યાર્થીઓએ કોમ્પિટિશન પરીક્ષામાં ભાગ લીધો હતો. આજરોજ શિનોર તાલુકાના સાદલી ખાતે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં સાદલી સહિત અલગ અલગ સ્કૂલના 2000 જેટલા વિદ્યાર્થીઓ આ કોમ્પિટિશન પરીક્ષાનો લાભ લીધો હતો. તેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા. કોમ્યુનિટી હોલમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને માતા પિતા સહિત શ્રીરામ ઇન્સ્યોરન્સ ફાઇનાન્સ કંપની દ્વારા પોતાનું બાળક કઈ દિશામાં વાળવુંભણ ભણતરમાં કરી આગળ વધવું તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માહિતી માટે માતા પિતાએ પોતાના કિંમતી ટાઈમ કાઢીને 1 કલાકનો ટાઈમ આપ્યો હતો અને તમારું બાળક ખૂબ ભણી ગણીને આગળ વધે અને માતા પિતાનું ગૌરવ વધારે અને નામ રોશન કરે તેવા આશીષ આપ્યા હતા. આ 50 વિદ્યાર્થીઓ પાસ થયેલા ગોલ્ડ મેડલ આપી અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં એક આપણી સાદલીની મનન વિદ્યાલય સ્કૂલનું નામ પણ હતું. આપણી કંપનીએ સાદલી ગામમાં એક સેમિનાર રાખેલો હતો, જેમાં અલગ અલગ સ્કૂલમાંથી આપણે અલગ અલગ કોમ્પિટિશન્સ કરાવેલા હતા. કોમ્પિટિશન બાળકો માટે છે કે આગળ જઈને બાળકો ફ્યુચરમાં કઈ રીતે પોતાનો ગ્રોથ કરી શકે. અત્યારના સમયમાં કેવું હોય છે કે માતા પિતા ડેઈલી પોતાનું કામ કરે છે, કામ કરીને બસ બાળકના ભણતરની કોઈને ચિંતા જ નથી. તેટલા માટે કંપની તરફથી એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાંથી 2000થી પણ વધારે બાળકોએ પાર્ટિસિપેટ કરેલો હતો. જેમાંથી 50 બાળકોનો નંબર આવેલો છે. એ બાળકો માટે આ સેમિનાર રાખેલો છે. આ સેમિનારમાં માતા પિતાને એક ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે બાળકો માટે શું સારું છે, સાથે સાથે કંપનીની જાણકારી છે, જેથી કરીને કંપનીનું પણ સેમિનાર થઈ શકે ને કંપનીનું પણ પ્રમોશન છે. સેમિનારનો એક જ મોટિવ છે કે દરેક બાળકને એક સાચું એજ્યુકેશન મળે એન્ડ પેરેન્ટ્સ તરફથી છે ને એક સાચો માર્ગ મળે. બધાય બાળકો ભણે, આગળ વધે. જય ભારત. જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં તક્ષશિલા વિદ્યાલયના મહેન્દ્ર નીતિનભાઈ મકવાણાનો પ્રથમ ક્રમાંક આવતા શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં તક્ષશિલા વિદ્યાલયને ગૌરવ અપાવતો મહત્વનો સફળતા પ્રસંગ નોંધાયો છે. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મહેન્દ્ર નીતિનભાઈ મકવાણાએ બાળ કવિ સ્પર્ધા ઉચ્ચતર માધ્યમિક શ્રેણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ જિલ્લામાં રોશન કર્યું છે. આ સિદ્ધિ વિદ્યાર્થીની પ્રતિભાના પ્રતિબિંબ સાથે સાથે માર્ગદર્શક શિક્ષક કુલદીપભાઈ કપાસિયાવાલાના માર્ગદર્શન અને ચિરંતન મહેનતનું ફળ છે. આ સિદ્ધિ મળતા જ શાળા પરિવાર તથા પરિવાર મિત્રજનોએ મહેન્દ્રને તથા શાળા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. વિદ્યાર્થી મહેન્દ્ર હવે ઝોન કક્ષાની આગામી સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે, જે શાળા પરિવાર માટે ખૂબ જ ગૌરવનો વિષય છે. શાળાના પ્રમુખ ગોમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ,
શૈક્ષણિક સલાહકાર એવા સુભાષભાઈ પટેલ સાહેબ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તથા તક્ષશિલા વિદ્યાલય પરિવાર શિક્ષક મિત્રો તરફથી મહેન્દ્ર મકવાણા તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજીએ ચાવજના એક ફ્લેટમાંથી અફીણ અને મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો. અફીણ અને મેફેડ્રોનના 1.90 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી. અન્ય 1 વોન્ટેડ. મનસુખ વસાવાએ પત્રકાર પરિષદમાં ફોડ્યો લેટર બોમ્બ. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય મોટા નામનો પણ ઉલ્લેખ. મેં તપાસ કરી છે. આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો 2 વર્ષમાં કરોડો કમાયા છે. સેવાએ જ પરમ ધર્મને સાર્થક કરતા જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર. નર્મદા પરિક્રમા વાસીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. વાગરાના પહાજ ગામ નજીક ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત. મોટરસાયકલ સવારને ગંભીર ઈજા, ટેન્કર ચાલક ફરાર. યુપીએસસી ક્ષેત્રમાં ભારતની સૌથી અગ્રણી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટનું 8મું રાષ્ટ્રીય અધિવેશન સહકાર ભવન એકતાનગર ખાતે યોજાયું. કુલ 15 રાજ્યના કેન્દ્રોના 60થી વધુ કાર્યકર્તા, 25થી વધુ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.